હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કિઝ વર્લ્ડ. આજે જઈ રહ્યા છીએ અમે ગણપતિ જોવા. અમે જઈ રહ્યા છીએ ભાવનગર કા રાજા, એટલે કે ભાવનગરમાં જ્યાં જ્યાં ગણપતિ આવ્યા છે ત્યાં અમે જવાના છીએ ગણપતિજીના દર્શન કરવા માટે. જો તમારે પણ ભાવનગરના બધા ગણપતિના દર્શન કરવા હોય તો આ બ્લોગમાં આગળ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છીએ વિઘ્ન હર્તા ગણેશ મહોત્સવ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ મેસાણ ચોક. જોઈ શકો છો, આ છે ગણપતિ મહારાજની મૂર્તિ. તો ગણપતિજીના તમે દર્શન કરી લો. આગળ ઘણા બધા ગણપતિ જોવા પણ અમે જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ગાઈસ, તમે જોઈ શકો છો આવી ગયા છીએ શ્રી મહાકાળી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણપતિ બાપ્પા મોરયા. આજે જોઈ શકો છો, આ મેડમ જાય છે. અહીંયા પણ તમે બહાર પણ શણગારેલું છે ઘણું બધું. હવે આપણે ગાઈસ જઈએ છીએ અંદરનો સીન, અંદરનો લુક ગણપતિ બાપ્પા મોરયા જોઈએ આપણે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે મહાકાળી મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિજીની મૂર્તિ. તમે ગણપતિજીના દર્શન કરી શકો છો. અહીંયા પણ અદ્ભુત મૂર્તિઓ દર વખતે અલગ અલગ નવી નવી લાવે છે અને અલગ અલગ શણગાર પણ કરે છે. અને આ ગણપતિજીના પણ તમે દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ગણપતિ બાપ્પા લખી નાખજો. તો ગાઈસ, આવી ગયા છે સેતુબંધ ઘોઘા સેતુ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવ. તમે જોઈ શકો છો, આ છે એ લોકોનો શણગાર. ચાલો ગાઈસ, આપણે અંદર જઈએ ગણપતિજીના દર્શન કરવા. ક્યાં આવ્યા આપણે? ગણપતિના દર્શન કરવા જાઓ છો? એકલી આવી છો? બીજું કોણ છે? એ કાજલબેન. ગણનાયકાય ગણદૈવતાય ગણાધ્યક્ષાય ધીમહિ ગુણશરીરાય. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ દીવડી ચોક, જે આવે છે આપણે ઘોઘા સર્કલથી સરદારનગરવાળા રસ્તા ઉપર. દીવડી ચોકના ગણપતિજી છે. આ દીવડી ચોકના ગણપતિજીની મૂર્તિ છે. તમે જોઈ શકો છો, અહીંયાની ભીડ, પબ્લિક પણ ફૂલ ગણપતિજીના દર્શન કરવા આવે છે. આ છે તેની મૂર્તિ. તમે ગણપતિજીના દર્શન કરી લ્યો ગાઈસ. અને હવે આપણે આવી ગયા છીએ પ્રયત્ન ફાઉન્ડેશન ખીચડી રથ દ્વારા આયોજિત ગણપતિજીની મૂર્તિ. એટલે કે અહીંયા તો કંઈક અલગ જ તે જોવામાં આવશે તમને. તમે જોઈ શકો છો, આ છે મૂવિંગ, એટલે કે આપણે જ્યાં જશું ત્યાં ગણપતિજીની મૂર્તિ આપણી સાથે સાથે આવશે. આ રીતે આપણને દર વખતે આ લોકો કંઈક નવીન વસ્તુઓ, એટલે કે નવીન ગણપતિજીની મૂર્તિઓ બતાવે છે. તમે દર્શન કરી લો અને ગણપતિ બાપ્પા મોરયા કમેન્ટમાં લખી નાખજો. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ વાઘાવાડી રાજા વાઘાવાડી રોડ ઉપર. એનું ડેકોરેશન તમે જોઈ શકો છો. આપણે જવાનું છે અંદર, તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ તમને ગણપતિજીના દર્શન કરાવવાના છે.
અને આપણે આવી ગયા છીએ ફાઇનલી ભાવનગર કા રાજા ગધેડિયા ખેતરમાં, એટલે કે ગધેડિયા ફિલ્ડમાં. આ અહીંયા ગણપતિજીનું સ્થાપના કરવામાં આવી છે. અંદર પ્રવેશતા જ તે તમે જોઈ શકો છો એટલો બધો સુંદર શણગાર કરેલો છે. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, અંદર તમને મૂર્તિના પણ દર્શન કરાવશું. અહીંયા એક એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. કાર માટે છે, હ્યુન્ડે કારનું છે. પછી અહીંયા પોસ્ટર મૂકવામાં આવ્યું છે અને સાથે સાથે જમવાનો સ્ટોલ પણ છે, નાસ્તાનો, અને બાળકો માટે પણ છે. તો જી હા મિત્રો, ફાઇનલી અમે લોકો તમે જોઈ શકો છો ઓકે કરો, અમે આવી ગયા છીએ વિડીયોમાં. તમે જોઈ શકો છો અમે આવી ગયા. આ છે આપણા ગણપતિજી. ચાલો હવે આપણે ગણપતિજીના દર્શન કરવા જઈએ. ભાવનગર કા રાજા. અને મિત્રો અહીંયા ગુજરાત કલાકાર યશ હરસોરા દ્વારા રંગોળી પ્રસ્તુત તમે જોઈ શકો છો. તેમના હાથે આ રંગોળી દોરવામાં આવી છે. તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. તમારે પણ આવી કૃતિ કરાવી હોય તો તેમને કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો ફાઇનલી આપણે આપણા છેલ્લા ડેસ્ટિનેશન એટલે કે પાનવાડીના ગણપતિ જોવા માટે આવી ગયા છીએ. આ છે આપણી લાસ્ટ એટલે છેલ્લી મૂર્તિ જોવાની છે. ભાવનગરની બધી જે સારી સારી મૂર્તિઓ હતી ત્યાં આપણે આવી ગયા છીએ. તો આપણે પાનવાડીના ગણપતિજીના પણ આપણે દર્શન કરીશું. તો ફાઇનલી મિત્રો આજે આપણા પાનવાડીના ગણેશજી તમે લોકો ગણપતિજીના દર્શન કરી લો. અને આ વ્લોગમાં આટલું જ તે ગાઈસ. વિડીયોને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર પણ જરૂરથી કરજો. તો મળીએ ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.